નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 તેમાં વિષય છે ગણિત, તેમાં એકમ છે 7મું ત્રિકોણ। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તો ચાલો જોઈએ। અહીંયા અધ્યયનના મુદ્દાઓ આપવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ રહ્યા છો। ત્યારબાદ આવે છે વિભાગ એ, એમાં પહેલામાં ડી, બીજામાં સી, ત્રીજામાં બી અને ચોથામાં બી આવશે। ત્યારબાદ પાંચમાની અંદર બી આવશે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 2, નીચે આપેલા વિધાનો સાચા બને તેમ યોગ્ય જવાબ લખી ખાલી જગ્યા પૂરવાની છે। તો પહેલામાં એટલે કે 6 નંબરમાં ત્રિકોણ, બીજામાં એ બરાબર BC બરાબર AC, ત્યારબાદ 8મામાં 6 સેમી, 9મામાં 70 અને 10મામાં 15 આવશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 આવે છે, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ રહ્યા છો તેમાં 11 નંબરનું છે તે ખરું આવશે, 12નું ખોટું, 13નું ખરું, 14નું ખરું આવશે। ચોથો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના એક વાક્ય અથવા શબ્દમાં અંકમાં જવાબો લખવાના છે। તો તેમાં પહેલું છે કે એકરૂપતાની બા શરતનું વિધાન લખો। તો જો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાન હોય તો તે બંને ત્રિકોણ એકરૂપ થાય। 16 નંબરે છે વ્યાખ્યા આપો ચક્રીય ચતુષ્કોણ। જે ચતુષ્કોણના ચારે શિરોબિંદુઓનું વર્તુળ પર આવેલા હોય તેવા ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહે છે। આગળ જોઈએ। 17 નંબરે છે એકરૂપતાની ક બા શરતોનું વિધાન લખો। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં લખેલું છે, જો બે કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના કર્ણ અને અનુરૂપ બાજુને સમાન હોય તો આ બંને ત્રિકોણ એકરૂપ હોય। 18 નંબરે છે એકરૂપતાની બા શરતનું વિધાન લખો। તો અહીંયા જો એક ત્રિકોણની બે બાજુઓ અને વર્તુળ અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણાને સમાન હોય તો બંને ત્રિકોણ એકરૂપ થાય છે। ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો 19 નંબરે, બે આકૃતિઓ એકરૂપ ક્યારે કહેવાય? તો એકરૂપ આકૃતિઓ એકરૂપ અર્થાત બધી રીતે સમાન અથવા જેમના માપ અને આકાર બંને સરખા હોય તેવી આકૃતિઓ, સમાન ત્રિજ્યાવાળા બે વર્તુળ, સમાન બાજુવાળા બે ચોરસ અને સમાન બાજુવાળા બે સમબાજુ ત્રિકોણ હંમેશા એકરૂપ થાય છે। અને 20 નંબરની અંદર જવાબ તમને વિદ્યાર્થી મિત્રો સંકેત લખીને આપેલો છે। ત્યારબાદ વિભાગ બી આવે છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ગણતરી કરી અને જવાબો લખવાના છે। તો વિદ્યાર્થી મિત્રો 21 નંબરે છે આપેલ આકૃતિમાં PR અને QS બંને રેખાખંડ PQ ને લંબ છે તો તથા PQ બરાબર OQ છે તો સાબિત કરો કે O એ RSનું મધ્ય બિંદુ છે। તો આ છે તે સાબિત કરવાનું છે। તો ચાલો જોઈએ। અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ રહ્યા છો તો મેં અહીંયા તેમની સાબિતી છે તે આપેલી છે, તમે પણ લખેલી જશે, ક્યાંય ભૂલ હોય તો તમારે સુધારો કરવાનો છે। અહીંયા સાબિતી થાય છે, આથી સાબિત થાય છે કે O એ RSનું મધ્ય બિંદુ છે। 22 નંબર આવે છે કે ત્રિકોણ ABCમાં ખૂણો A, ખૂણો B, ખૂણો C ખૂણો A જેમ ખૂણો B જેમ ખૂણો C તો 2, 3 અને 5 હોય તો ત્રિકોણ ABCના બધા જ ખૂણાઓ શોધવાના છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખૂણો
એ બરાબર 2x, ખૂણો બી બરાબર 3x અને ખૂણો સી બરાબર 5x આપેલા છે. તો આપણે જોઈએ તો x બરાબર 18 જવાબ આવે છે. અહીંયા જુઓ તમે તો તેમાં ખૂણા જોઈએ તો એનો 36નો, બીનો 54નો અને સીનો 90નો આવશે. 23 નંબરે છે બતાવો કે સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ 60 હોય છે. તો ચાલો તે પણ જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો સાબિતી આપવામાં આવી છે અને ત્રિકોણ પણ દોરીને બતાવેલો છે. ABC તેમાં દરેક ખૂણાના માપ છે એનું 60, બીનું 60 અને સીનું પણ 60 છે. તો આપણે એમ કહી શકાય કે ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર ખૂણો સી બરાબર 60 થશે. તો ચાલો જોઈએ આગળનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ પ્રશ્ન નંબર 25 આવે છે. 24 પછી ત્રિકોણ PQRમાં PQ બરાબર PR અને PS મધ્યગા છે. તો સાબિત કરો કે ખૂણો QPS બરાબર ખૂણો RPS છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સાબિતી આપવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આગળ જોઈએ. વિભાગ ડી આવે છે. નીચેના પ્રશ્નોની ગણતરી કરી જવાબ આપો. એમાં 26 નંબરનો ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય છે તે સાબિત કરવાનું છે. તો ચાલો જોઈ લઈએ જવાબ. ત્યારબાદ છે 27 નંબરનો પ્રશ્ન છે. સમદ્વિબાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય છે તે સાબિત કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તે પણ મેં સાબિત કરી અને બતાવેલું છે. તમે પણ લખેલું જ હશે તો ચેક કરજો. ક્યાંય ભૂલ હોય તો તમારે સુધારો કરવાનો છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. આવજો.